આજે હનુમાન જયંતિ છે। આ ચેતન હનુમાન છે જે રોગનો ઉપચાર કરે છે। તે આટકોટ પાસે ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે। એ આ હનુમાન ચેતન છે। અહીંના માજી સરપંચ શ્રી વલ્લભભાઈ એમની સેવા કરે છે। આજે એમના તરફથી લક્ષ્મણભાઈ તરફથી પ્રોગ્રામ રાખેલો છે જમવાનો બધાને। આ રામેશ્વર મહાદેવ રાખેલું છે। રાણપર રામેશ્વર મહાદેવ, રાણપરની સીમની અંદર હોવાથી રાણપર રામેશ્વર મહાદેવ નામ રાખેલું છે। આ શિવ જાગૃત છે, હરેકની મનોકામના પૂરી કરે છે। કોઈ પણ ગ્રહની બાધા હોય તો એવા વ્યક્તિ નવગ્રહને પરકમમાં ફરે તો અહીંયા નવગ્રહ મંદિર છે, એમના સમસ્ત કષ્ટ હરે છે। આ જેવું એ જ જગ્યા છે જે રોગના ઈલાજ થાય છે। પલવારની અંદર નિસંતાનને સંતાન મળે છે। ભગવાન બધાનું સાંભળે છે। આ સમયની અંદર પણ સાંભળે છે। અહીંયા આવવા માટે આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે। અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6। સોમવારની રજા રહે છે, આજે મંગળવારે રજા છે હનુમાન જયંતિ હોવાને કારણે। આજે પ્રસંગ છે હનુમાન જયંતિનો। આ અમારી ગાયું છે, આ ધૂણો છે જેને ચેતન ધૂણો કહેવામાં આવે છે નવનાથનો। અહીંયા ગુરુ ગોરખનાથ બિરાજમાન છે, દત્તાત્રી છે, મેરડી માતા છે, મહાકાળી માં છે, અમારા ઈષ્ટ દેવતા શ્રી ભૈરવ દેવતા પણ છે। જેમ ઉજ્જૈનમાં સિદ્ધ વડલો છે, જ્યાં વેતાલ પ્રગટ થતો, એ જ રીતે અહીંયા પણ સિદ્ધ વડલો છે। અહીંયા ભૈરવ સાક્ષાત છે। આ વડલા પાસે કોઈ પણ આવીને વ્યક્તિ પ્રાર્થના કરે, કોઈ ભૂત પ્રેતની બાધા હોય તો તેને દૂર કરે છે। નિસંતાનને સંતાન દેનાર આ લીમડાવાળી મેરડી છે। આના ખાલી 7 પાન ખાવાથી નિસંતાનને સંતાન થાય છે। થોડી ઘણી બાધા હોય તો તે દૂર થાય છે। દવા ને દુવા બે જરૂરી છે। અહીં એવું નથી કે અંધવિશ્વાસમાં નાખવામાં આવે છે, સાથે દવા પણ મળે છે। આ જે જગ્યા છે, આ જે પ્રસંગ છે હનુમાનજીનો, સામે મહાકાળી છે। શ્વાસનો રોગ હોય, કોઈને દમનો રોગ હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય તો મહાકાળી દૂર કરે છે। આ જે જગ્યા છે, જય હનુમાન, સીધો ને આદેશ આદેશ।